નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 6 ફેબ્રુઆરી 2026 આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ. આજની ઘઉંની આવક વિશેની વાત કરી તો મિત્રો 1 નંબરના ડૂમમાં જે છે તે નવા ઘઉંના પાલની આવક કરવામાં આવેલી છે અને આવકમાં પણ જોઈ શકીએ તો બુધવાર કરતાં ઘણો બધો આજે વધારો થઈ ગયો છે. ગઈકાલે આપણે આવી નતા શક્યા એટલે ગઈકાલ વિશેની આવક પણ નહીં જણાવું અને બજાર ભાવ પણ તમને ગઈકાલના નહીં જણાવી શકું. ગઈકાલે થોડુંક કામ આવી ગયું હતું જેના લીધે હું આવી નથી શક્યો. આજની વાત કરી શુક્રવારની તો મિત્રો તમે જોઈ શકો છો આજે તારીખ છે 6 ફેબ્રુઆરી 2026 શુક્રવારના રોજ. ઘઉંની આવકના પાલની વાત કરી તો અંદાજિત 70 પાલ જેવી મિત્રો આજની આવક રહેલી છે. હરાજીનું કામકાજ તમે સામે જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે. તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈ કેવા રહે છે આજના ઘઉંના બજાર ભાવ. ધન્યવાદ. મિત્રો 582 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. સોનેરી ટુકડા છે એટલે કે 406 ટુકડા છે. 582 રૂપિયામાં વેચાણો છે. માલ સારો છે, ક્વોલિટીમાં સારું છે, કલર લાઇટિંગ એ સારી છે. 582 રૂપિયા ભાવ થયો છે. તમે જોઈ શકો છો આ ક્વોલિટી. હવાની વાત કરી તો જરાય હવા નથી હો ભાઈ, એકદમ હવા વગરનો માલ છે. 582 રૂપિયા ભાવ થયો છે. નવા ઘઉં તો મિત્રો 480 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. વામન ટુકડા છે એટલે કે આપણે અમેરિકન ટુકડી કહેતા હોય માલ છે. 480 રૂપિયા ભાવ થયો છે. હવાવાળો માલ છે ભાઈ, થોડી એવી હવાઈ છે. 480 રૂપિયામાં વેચાણા છે વામન ટુકડા. અને એની પેલા એક અહીંયા માલ વેચાણો ભાઈ. આ માલ 550 રૂપિયા ભાવ થયો છે. આ 406 ટુકડા છે, હવા વગરનું છે. 550. હા રે દલાલ, અખિલ દલાલમાં ના ખેડવું ને તમે કયું કામ? હરસડિયારીથી આવ્યા છે ભાઈ. 550 રૂપિયા ભાવ થયો ને. હા 550 રૂપિયા વેચાણા. 406 ટુકડા છે એટલે કે જે આપણે સોનેરી ટુકડા કહેતા હોય ને એ છે. હવા વગરના છે. 550 રૂપિયા ભાવ આવ્યો છે આ ક્વોલિટીમાં. હે 550 રૂપિયા. ના ના કાંઈ વાંધો નથી. 530 રૂપિયા. તો મિત્રો 590 રૂપિયામાં આ માલ વેચાણો છે. જોઈ શકો છો આ માલ છે ભાઈ. સોનેરી ટુકડા છે એટલે 406 ટુકડા આપણે કહેતા હોય માલ છે. હવા વગરનો માલ છે. કલર લાઇટિંગ બધું સારું છે આ ક્વોલિટીમાં. 490 રૂપિયા ભાવ છે. સોરી 590. 590 રૂપિયા ભાવ છે. મિત્રો 578 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. 406 ટુકડા છે, સારી ક્વોલિટીમાં માલ છે. 578 રૂપિયા ભાવ થયો છે. હવા વગરનો માલ છે. અત્યારે તમને બધી જે ક્વોલિટી દેખાડું છું એ બધી સારી ક્વોલિટી હોય એના જ બજાર ભાવ જણાવું છું. આગળ આ જ વિડીયોમાં તમને જે નબળા જે મીડિયમ ક્વોલિટી માલ હોય, હવાવાળા માલ હોય એના આગળ બજાર ભાવ જણાવવાનો છો. આ બધું સારું છે. 578 રૂપિયામાં આ માલ વેચાણો છે. જોઈ શકો છો આ ક્વોલિટીમાં છે. 578 રૂપિયા ભાવ થયો છે. મિત્રો 496 રૂપિયામાં આ માલ વેચાણો છે. અમેરિકન ટુકડી છે એટલે કે વામન ટુકડા છે. 496 રૂપિયા. હવા વગરનો છે ભાઈ, મીડિયમ એવરેજ ક્વોલિટીમાં. 496 રૂપિયા ભાવ થયો છે. અમેરિકન ટુકડીઓ 496 રૂપિયા ભાવ થયો. મિત્રો 498 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. લોકવન ઘઉં છે, મીડિયમ ક્વોલિટીમાં નવા ઘઉં છે. 498 રૂપિયા ભાવ થયો છે આ માલનો. જોઈ શકો છો આ ક્વોલિટીમાં છે. 498 રૂપિયા ભાવ થયો છે. નવા લોકવન છે. 498 રૂપિયા ભાવ થયો છે ભાઈ.
મિત્રો 508 રૂપિયામાં આ ટુકડા વેચાણા છે, નવા ટુકડા છે, 508 રૂપિયા ભાવ થયો છે ભાઈ. હવા વગરનો માલ છે પણ ક્વોલિટીમાં થોડુંક મીડિયમ છે, કલર લાઇટિંગ એટલી બધી છે નહીં. 508 રૂપિયા ભાવ થયો છે. તો મિત્રો 484 રૂપિયામાં આ માલ વેચાણો છે, મીડિયમ ક્વોલિટીમાં માલ છે. 484 રૂપિયા ભાવ થયો છે. ટુકડા છે ભાઈ, અમેરિકન ટુકડી છે. 484 રૂપિયા ભાવ થયો છે, મીડિયમ ક્વોલિટીમાં છે. 484 રૂપિયા ભાવ થયો છે. હવાની વાત કરી તો થોડીક એવી લાઇટ એવી હવાઈ છે આની અંદર. 484 રૂપિયા ભાવ થયો નવા ઘઉં. તો મિત્રો 510 રૂપિયામાં એક માલ વેચાઈ ગયો છે, મીડિયમ ક્વોલિટીમાં માલ છે. 510 રૂપિયા ભાવ થયો છે આ માલનો, જોઈ શકો છો. આ ક્વોલિટીમાં માલ છે. 510 રૂપિયા ભાવ થયો છે. તો મિત્રો મીડિયમ ક્વોલિટીમાં હવે વાત કરીએ તો 440 રૂપિયામાં આ માલ વેચાણો છે. મીડિયમ ક્વોલિટીમાં ઘઉં છે, ટુકડા ઘઉં છે, હવાવાળો માલ છે. 440 રૂપિયા ભાવ થયો છે ભાઈ. હવા એકદમ હવા છે, અંદરથી બહુ લીલું છે. 440 રૂપિયા ભાવ થયો છે. શક્તિ કૃપામાં આ ખેડૂત છે ભાઈ લઈને. કયું ગામ તમારું? બોડિયાથી લઈને આવ્યા ભાઈ. 440 રૂપિયા ભાવ આવ્યો છે. આ ક્વોલિટીમાં છે ઘઉં, હવાવાળો માલ છે. 440 રૂપિયા ભાવ થયો છે. બધી ક્વોલિટીમાં ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ઘઉંના બજાર ભાવને. મિત્રો આજની બજાર વિશેની વાત કરી તો જે હવાવાળા માલ છે તેની વાત કરી મિત્રો, તો 450 રૂપિયાથી લઈને 480 રૂપિયા સુધી હાલ હવાવાળા માલ વેચાઈ રહેલા છે. હવા વગરના માલ જે છે તેની વાત કરી તો 500 રૂપિયાથી લગાડીને 550 રૂપિયા સુધી હાલ આપણે સોનેરી ટુકડા હોય એના બજાર ભાવ બોલાઈ રહ્યા છે. બાકી અમેરિકન ટુકડી છે જે હવા વગરનો માલ હોય એના વિશેની વાત કરી તો 500 રૂપિયાની આજુબાજુમાં માલ વેચાય છે. એવરેજ બજારની વાત કરી કે જે આજે વધારે પૂરતા માલ વેચાણા છે, જે એવરેજ ક્વોલિટી માલ હોય એની વાત કરીએ આપણે તો વધારે પૂરતો માલ છે તે આજે 450 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધી વધારે પૂરતો માલ વેચાણો છે. 500 પ્લસની વાત કરી, જે 550 પ્લસની વાત કરી 550 રૂપિયા, 561, 71, 74 એવા માલની વાત કરી તો એવા માલ બહુ ઓછા ભાગે હતા અને ઓછા ભાગે વેચાણ થયું છે. બાકી વધારે પૂરતો જે માલનું વેચાણ થયું છે તે 500 રૂપિયાની આસપાસમાં વધારે પૂરતો માલ વેચાણ થયું છે. અને બજારો જોઈએ તો આજે બહુ જ ઠંડી દેખાય છે ભાઈ. આમ આપણે કહી શકીએ કે જે લગભગ આપણે ગુરુવારે વિડીયો બનાવ્યો હતો ત્યારની વાત કરી તો એના કરતાં આજે જોઈએ તો 30 રૂપિયા જેવું બજાર આજે ઠંડુ દેખાય છે. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.